તેમ છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ વડોદરાની MS યુનિવર્સિટીમાં NSUI અને ABVP વચ્ચે બબાલ થઈ। યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી બંને જૂથ વચ્ચે મારામારી થઈ। ABVPના કાર્યકરને લાફો મારતા મામલો ગરમાયો। NSUI અને ABVPના વિદ્યાર્થીઓ સામસામે હુમલો કર્યો। મારામારીમાં 2 વિદ્યાર્થીઓ ઘાયલ થયા। ઘટના પછી NSUIના કાર્યકર્તાઓ ફરાર થયા હતા। ABVPના વિદ્યાર્થીઓએ ડીનને રજૂઆત કરી છે। તો જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, MS યુનિવર્સિટીમાં ધીંગાણું સર્જાયું। મારામારીના દ્રશ્યો સામે આવ્યા અને જેને લઈને ફરિયાદ કરવામાં આવી છે। NSUI અને ABVP વચ્ચે આ બબાલ છે તે સર્જાઈ હતી, જેને લઈને ડીનને ફરિયાદ કરવામાં આવી। સાયન્સ ફેકલ્ટીમાં બંને જૂથ વચ્ચે મારામારી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ABVPના કાર્યકરને લાફો મારતા મામલો છે તે વધુ ગંભીર બન્યો હતો। આ મારામારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં બંને જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું હતું ને જેમાં એકબીજા પર છૂટા હાથની મારામારી છે તે કરવામાં આવી। મારામારીમાં 2 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। ABVPના વિદ્યાર્થીઓએ ડીનને રજૂઆત કરી છે। ફેકલ્ટીમાં જ્યારે કોઈ વિદ્યાર્થીઓ બહારથી ફેકલ્ટીમાં ચાલે છે, પણ આ વિદ્યાર્થીઓની તમે દાદાગીરી જુઓ કે જ્યાં હું આ પોતે સાયન્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી છું, હું મારી ફેકલ્ટીમાં ખુલ્લેઆમ ના ફરી શકું। મેં જ્યારે ફરતા તો તમે જોઈ શકો છો કે અમારા પર હુમલો કર્યો છે, આ બધું વાગ્યું છે। NSUIના કાર્યકર્તાઓ આવી રીતે મારે છે, પથ્થર મારા માથા પર માર્યો। મામલો હજી અમારા કાર્યકર્તાઓ ખાલી સાયન્સ કેન્ટીનની તે બેઠા હતા, ત્યાં એનામાંથી અમારા કાર્યકર્તાને બોલાવ્યો કે તું અહીંયા આય, એના પર દાદાગીરી કરી અને એને 4 લાફા મારી દીધા। અને સિક્યુરિટીએ વાત કરી કે 2 ગ્રુપ વચ્ચે ઝઘડા થયા છે, બરાબર છે। એટલે હું ત્યાં આગળ ગયો એટલે વેદે વાત કરી કે આવી રીતના પથ્થર માર્યો છે। હજી હું વિદ્યાર્થીઓને જે સાંભળ્યા નથી મેં પૂરતા, બરાબર છે। હું વિદ્યાર્થીઓને સાંભળી લઉં છું, એમની ફરિયાદ લઈ લઉં છું, બરાબર છે। અને જે કોઈ પણ શિક્ષાત્મક પગલાં લેવાના હશે અમે લઈશું।